खुशी हो रही है। हाँ, અમારા ઘર નજીક છે ને એક મસ્તની એવી જગ્યા છે કુમાર કરીને, ત્યાં છે ને બહુ મસ્ત બધું મળે ખાવાનું. અમે કોલેજથી છૂટીને ત્યાં ખાવા આવ્યા છે. ઘરે ખબર પડશે એટલે ખીજાવાના છે, એ પાકું છે. તું રોજ બ્લોગમાં આવી તો ફેમસ નહીં થઈ જાય, તારે મોઢું ઢાંકીને નહીં રખડવું. બસ તું રસ્તામાં નીકળે એટલે બધા બોલે છે, ઓ પેલી મહેક જાય. નથી ગમતું એવું. તો હું મારા મમ્મી સાથે મારા ઘરથી નજીક એક માર્કેટ છે ત્યાં આવી છું. થોડુંક કામ હતું ખરીદી કરવાનું એટલે. જો અહીંયા ચણિયા ચોળી મળે છે. તમારે આ માર્કેટમાં વિઝિટ કરવું હોય તો ધનમોરા 4 રસ્તા એની બાજુમાં આવે છે નારાયણનગર, ત્યાં આવેલી છે આ શોપ. બધી આખી માર્કેટ અને બહુ મસ્ત કુર્તી, સાડી, પછી ચણિયા ચોળી બધું મળે છે. જો લુક, આપણે અહીંયા જવાનું. મમ્મી દુકાનમાં ગયા ને હું અંદર નથી ગઈ, હું બહાર બેઠી છું. અને બધા મારે સામે કેમ જોવે છે કે આ એકલી એકલી છોકરી વાતો શું કરે છે એમ. ભૈયા કેમ વાંચી, અહીંયા બહુ મસ્ત કલેક્શન છે. નથી લેવાનું તો લેવાનું મન થાય છે. આગળ બતાવ્યું એમ હજી થોડુંક બતાવીશ. એટલે બધા સામું જોવે છે, ખબર નહીં કેમ. જો સાડી બી મળશે. વાવ, કેટલા મસ્ત લહેંગા છે. મને લેવાનું મન થઈ જશે. આ ગ્રીન વાળું મસ્ત છે. આ શોપ છે બીજી બહુ મસ્ત કલેક્શન છે. ચાચોલી લેવાનું મન થઈ ગયું પણ કોઈના લગ્ન છે નહીં. હું લઈ બધા ચણિયા છે, કેટલા મસ્ત છે. અત્યારે જો આ ટ્રેન્ડમાં ચાલે છે આ શેડ, આ શેડ. લઈને ક્યાં જાવું એમ થાય. હું પહેર્યું આપડી બે કહી દે તાર મમ્મી નત ખબર હોય જલ્દી માર ધ્યાન આવ્યું આમ આમ યાર વાત કરતો એ ગાના આમ જો હું પીધો તા કરે કોને કે પીધું હવ ની બોલે ઈ કારણ કે છે ને ખબર પડી ગઈ છે હું 3-4 વાર થી શૂટિંગ કરું છું ને એટલે. લીંબુ ના